ખેડા નગરપાલિકાના ગૌચરમાં એક ખોદકામને લઈને એક ખેલ ખેલાયો, જેમાં ભૂમાફિયાઓ હજારો ડમ્પર માટી ઉલેચી અને લઈ ગયા, જેમાં 200 વીઘા ગૌચરમાંથી માટી ચોરીનો એક મોટો કૌભાંડ, જેમાં નવી બોડી બનતા 3 મહિનામાં કરોડોની માટીની ચોરી કરાય છે। 5 જેટલા ગામના હજારો પશુધનનો ઘાસચારો જે ખોદાઈ ગયો છે, જેમાં નગરપાલિકાના કર્મચારીઓ અંધારામાં કે પછી રહેમ નજર હેઠળ હોવાને કારણે પણ આ વસ્તુ બની હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાનો ઘાટ પણ અહીં સર્જાઈ રહ્યો છે। લગભગ બહુ ગોદી નાખ્યું છે। લગભગ 400 થી 500 વીઘાની જગ્યામાં ગોતકામ થઈ ગયું છે। ઘણા ડમ્પર માટી બી નીકળી ગયું છે અને રસ્તાની જે વાત કરીએ તો સાહેબ, રસ્તો તો જવાનો એટલો ગંભીર થઈ ગયો છે। આટલા સુધી પાણીમાં તમે જોયું હશે કેવું એની તકલીફ છે। રસ્તામાં જવર તકલીફ થઈ જાય છે અને અંદર ઘાસચારામાં લગભગ 5000 થી વધારે જાનવર ચરવામાં આવે છે। 3-4 ગામના જાનવર અંદર ચરે છે। ચરાવવામાં બી તકલીફ પડી ગઈ છે। ગોતકામના લીધે ઘાસચારો રહ્યો નથી અને જાનવર ચરાવવામાં અમને તકલીફ પડે છે। ખેડા નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલી જગ્યા છે। આપણે જે પાણીનો વેસ્ટેજ ડ્રેનેજની લાઈન છે એના પ્લાન્ટની પાછળની બાજુનું 400 વીઘા જેટલું ખોદી નાખ્યું છે। અંદાજિત 400-500 વીઘા જેટલું ઊંડું લાંબુ ખોદ્યું અને 3 માથોડું ઊંડું ખોદ્યું હશે, જેથી કરીને અમારા જાનવરને ચરવાની સાહેબ કોઈ જગ્યા રહી નથી, જવા આવવાનો રસ્તો રહ્યો નથી। બીજા નંબર જાનવરને ચરવા રહ્યું નથી એટલે આજુબાજુના ખેડૂતના ખેતરના પાકને નુકસાન કરે છે, એની અમારે તકલીફ છે। નગરપાલિકા જે આ રીતે માટી ખોદવા માટેની પરમિશન આપી દેવી, પરમિશન નગરપાલિકાએ આપી, પ્રાંત ઓફિસર મામલતદાર ઓફિસમાં કે ક્યાંથી આવી એ પ્રશ્ન છે। અને આ વિસ્તારના જે પ્રશ્ન છે એ દરેક ગાય ચરાવતા માટેનું છે અને આની માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કોંગ્રેસ પક્ષ તરફથી માલધારી સમાજને સાથે લઈને